એવરીવન, ગુડ મોર્નિંગ। આજે હું જાઉં છું વાંકાનેર, એટલે કે મારા મામાના ઘરે બાય ટ્રેન। પહોંચી ગઈ છું વાંકાનેર। એમ થયું કે લાવ મામાને ફોન કરું કે લેવા આવે, પણ હવે સરપ્રાઈઝ આપું એમને નથી કેવું, જો કે મામીને તો ખબર જ છે કે હું આવું છું। ઓટોમાં જાઉં એમને સરપ્રાઈઝ આપું, ડાયરેક્ટ જઈશ એમની દુકાને। સીધું ક્યાં જાવ આપણે? કેમ? ક્યાં જાય છે? ક્યાં મેળામાં જવાનું છે આપણે? હે, મને લઈ જઈશ? હે, પછી મને ત્યાં ફજતમાં બેસાડીશ? કેમ? લે ના હોય, હિના નથી લઈ જવાનું કઈ। હિના નથી આવતા, આપણે જ જવાનું ખાલી। હિના આવે આવે, હિના નથી આવતા। જો ગાડીમાં કેટલા બેઠા એટલા જ આવે છે। હિનાને આવવાનું જ નથી, એ હિનાને લઈ જ નથી જવાની। હિના તમને મેડમ ફજતમાં બેસાડશો? ના, મને મેડમ ફજતમાં બેસાડશો? આપણે આને બેહાડવાની, ફજતમાં બેહાડવાની, આને બંધ છે ભાભી બધું। સીધું હિનાને બધું બંધ, મેડમ બધી રાઈટ બંધ। કાનો ઉતરે? મને કહે કે લે તમે ઉતરો, મારી ગાડી છે। મારી ગાડી છે, તમે ઉતરો એવું કે? આ કોની ગાડી? આ કોની ગાડી છે? લાલુભાઈ ભાઈ જા બસ। જડેશ્વર આજે મેળો ભરાણો છે, બધા એમ કહે છે કે રાઈડ્સ કે એવું નથી, પણ આપણે ચાલુ રાખી જોઈએ, આગળ હોય તો બતાવશું તમને મેળાનું કેવું। મારા છે દેવા લેવાનું તો નહીં, મને દે દે કા બસ હમણાં કાઢી લઉં જો। હમણાં જો મોટી ઓલી દેખાતી હતી પેસ દેખાય જ કાન હવે હે સીધું આ બાજુ બાર જ રાખજો એટલે ભાઈ। નીતુ માસી બે બે આપણે બે બેસું હો। એટલે ટ્રેન કહેવાય કે રેલગાડી કહેવાય? મને બેહાડીશ ને? આપણે બેનો ડબ્બો નથી, આપણે બેનો ડબ્બો ક્યાં? રેલગાડીમાં ક્યાં? તૂટી ગયો। અરે હવે તમે નહીં કર ને તો નીચે ઉતરવાનું। ફાઇનલી તમે મેળામાં પહોંચી ગયા છીએ, જોઈ તમને બતાવી હવે મેળો પેલા કઈ રાઈડમાં બેઠા હતા?
કે ઓરા ટોરા બ્રેક ડાન્સ ઓરા ટોરા હિના માસી તમે બધાથી પહેલા કઈ રાઈડમાં બેઠા કેમાં છેલ્લી વાર ચકડીમાં જો છે ને સિદ્ધુ ને ઓલા મોટા 3 ડાગલા દેખાય ને આવડા મોટા જમ્પિંગ માં જાવું છે સિદ્ધુ તારે હે નહીં જઈ શકતું અત્યારે ડિસ્કશન ચાલે છે સિદ્ધુ ને આ જમ્પિંગ માં જાવું છે પણ મોટા છોકરાઓ છે એટલે અમને થોડા કન્ફ્યુઝ થી મોકલવો કે નહીં ડિસિઝન લેવાઈ ગયું સિદ્ધુ ને મોટા જમ્પિંગ માં નથી મોકલવાનો એમાં નો બેસાય એમાં ગાડી બીક નથી લાગતી
મન બેસાડીશ ને ટ્રેનમાં આટલા રમકડા સિવાય ટ્રેન એને કાંઈ ગમે નહીં લે હે મને બેસાડીશ ને આ ટ્રેનમાં ઝીંકી હે હા રિયા હવે અમે મેળામાંથી ઘરે પહોંચી ગયા છીએ અને આગળનો બ્લોગ શૂટ નથી થયો કેમ કે ત્યાં મારો ફોન સ્વિચ ઓફ થઈ ગયો હતો આજ મમ્મી મસ્ત રસોઈ બનાવશે મારા માટે શું બનાવશે એ તો કયો હું નહીં ખાવી નહીં મામા તમે શું લઈ દઈશો મને શું લેવું મોમોઝ હા દે ને તો શાંત તો થઈ ગયા હવે કેટલી વાર હોય જમીન લઈ કે મોડે બાર ઓહો 4 વાગ્યા પહેલા હા આજ તો 12 વાગ્યા પહેલા હો જો તો આ બાજુ જો માર ડોક દુખે ઓલી બાજુ લઈ જોવાય આ બાજુ જો ડોકમાં શું થયું ખબર ને હું આમ ગેટ થઈ ગયો હું અમને શું થાય આમાં તમને કોને કોને આવું થયું છે કમેન્ટ કરજો અમે જમી લીધું છે ને જમીન મને કોણ મળવા આવ્યું છે શું નામ તારું નવ્યા ફૂલ નેમ નવ્યા મને મળવા આવી છે અને જમીન પાછા મામી કંઈક બનાવવા માંડ્યા શું બનાવે હવે એને છે ને થાબડી બનાવવાનું હોઈ ગયું છે ફૂલ ક્રેડિટ તમારું નથી હો પણ આમાં આફ કોનું છે મારું મારું નથી હું આફ લેવા આવી છું મારું નથી ઈ તો મામાનું હા હા એટલે તમારે બંનેનું આફ ક્રેડિટ મારું એમાં કાંઈ છે નહીં બરાબર મારું ક્રેડિટ એમાં ખાલી ખાવાનું જ છે ઓલો ડબ્બો પેક થઈ ગયો હવે વાગી ગયા છે રાતના 10 અને આજના દિવસનું શેડ્યુલ આપણે અહીંયા ખતમ કરીએ છીએ જો તમને મારો આજનો બ્લોગ ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો બાય બાય ગુડ નાઇટ